શહેરના સંઘેડિયા બજારની પાછળ જાડેજાનો ડેલો વિસ્તારમાં રસ્તા ઉપર ઓટલા, શેડ, પાણીની ચોકડીના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડતી હતી, જેના કારણે જાગૃત નાગરિકો દ્વારા BMCમાં અરજી કરવામાં આવી હતી, જેને ધ્યાને રાખી ભાવનગર મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમ દ્વારા સંઘેડિયા બજારમાં જાડેજાના ડેલા અરજીને અનુલક્ષી દબાણો દૂર કરવામાં આવ્યા, જેમાં 6 ઓટલા, 1 શેડ, 4 પાણીના ટાંકા, 6 પાણીની ચોકડીને તોડી નાખવામાં આવી હતી, જ્યારે અમુક દબાણ દૂર કરતા અને 2 થી 3 દિવસમાં પાણીની ટાંકી સ્વેચ્છાએ દૂર કરવા સૂચન કરાયું છે। કેમેરામેન સંજય રાવલ સાથે ફિરોઝ મલેક, SB ન્યૂઝ, ભાવનગર। આ ડેમોલેશન હાથ ધરવામાં આવી છે, કેવી રીતે હાથ ધરવામાં આવી, નોટિસ આપવામાં આવી છે કે એમનામ આવતા રસ્તાના દબાણો છે અને અરજદાર દ્વારા વારંવાર ફરિયાદો થતી હોવાથી અગાઉ આ એરિયામાં સૂચના આપેલ જાડેજાનો ડેરો જગ્યા નામ છે, પરંતુ કોઈએ પોતાના ઓટલાઓ વધારાના જે બાંધકામો કરેલા છે દૂર કરેલ ન હતા, એટલે આજે થોડીક કાર્યવાહી હાથ ધરેલ છે અને અમુક ટાંકાઓને નુકસાન ન થાય પાણીના, એટલે એમને જમીન લેવલે ઢાંકણા કરવા માટે સૂચના આપેલ છે, જેને તોડેલ નથી, પાણીનો વ્યય ન થાય એ હેતુથી એમને આજે તોડેલ નથી, ફક્ત સૂચનાઓ આપેલ છે અને જ્યાં જરૂરી છે તેને તોડી પાડે જે છે એમાં ગેરકાયદેસર છે કે જગ્યામાં છે કે જણાય આવે, એટલે જો એમાં નોટિસની જરૂરિયાત હોય તો નોટિસ આપીને અન્યથા આજે સૂચના તો આપેલ છે, પરંતુ કોઈ પરિવારનું મરણ થયેલ હોય એટલે એમને 1 વીકનો સમય આપે જે અડધા ઓટલા તોડવામાં આવ્યા અને અડધા નથી તોડવામાં, એના વિશે શું કહેશો? તોડવામાં આવ્યા છે, પરંતુ કોઈ પગથિયાની વ્યવસ્થા કરે એના માટે બધાને 1 વીકનો સમય આપે।